નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે તમારી જે અલંકાર પબ્લિકેશનની સ્વાધ્યાય પોથી આવે છે તેમના ગુજરાતી વિષયના પાઠ નંબર 4 ચાલો ચરણ ઉપાડો એમનું આ વિડીયો લેક્ચરની અંદર સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોવાના છે. વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમને અન્ય વિષયોની સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પણ મળી રહેશે. તો ચાલો જોઈએ આગળ. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખવાનો છે. એમાં પહેલું છે, ભીડેલા 100 દ્વાર ઉઘાડો એટલે શું? તો એમની અંદર આવશે બંધિયાર મનને ખોલી મુક્ત વિચારસરણી અપનાવો. બીજું છે, હિમાચલના સમી અવિચલ ટેક એટલે શું? તો એમની અંદર આવશે હિમાલય જેવી અડગ પ્રતિજ્ઞા. ત્રીજું છે, કૂચગીત એટલે શું? તો એમની અંદર આવશે સૈનિકોની જેમ પરેડ કરતી વખતે ગવાતું ગીત. ચોથું છે, ચાલવા કે આગળ વધવાથી શું પ્રાપ્ત થાય છે? તો જીવનમાં આપણી જીતનો જય જયકાર. પાંચમું છે, આ કાવ્યના કર્તા કોણ? તેમની અંદર આવશે સુરેશ દલાલ. બીજું, કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું આપ્યું સફળતા મેળવવા ખાલી જગ્યા મથવું જોઈએ, અવિરત મથવું જોઈએ. બીજું, ધ્રુવના તારાનું સ્થાન ખાલી જગ્યા છે, અવિચલ. ત્રીજું, મજબૂત મનોબળ ધરાવતા વ્યક્તિ માટે કોઈ જ કામ ખાલી જગ્યા નથી, તો અશક્ય નથી. ચોથું છે, મનમાં ખાલી જગ્યા હોય તો શારીરિક બળ એકલું શું કરે? મનમાં અશક્તિ હોય તો શારીરિક બળ એકલું કાંઈ કરી શકે નહીં. પાંચમું છે, ખાલી જગ્યા મનના માનવીને હિમાલય નડતો નથી, તો અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. ત્રીજું છે, કોષમાંથી યોગ્ય શબ્દ મૂકી કાવ્ય પૂર્ણ કરવાની છે. તો ચાલો શરણ ઉપાડો છો ને પર્વત ચાલો શરણ ઉપાડો સાથે પગલા માંડો, ચાલો શરણ ઉપાડો કૂદી દઈએ ખાડો. ચાલો શરણ ઉપાડો છો ને ઊંચી વાટો, ચાલો શરણ ઉપાડો દાડો દાડો, ચાલો શરણ ઉપાડો ડરવા નહીં કોતરાળો. તો અહીંયા દરેક શબ્દ આપેલા છે, તમારે એમને લખી લેવાના છે. ત્યારબાદ ચોથું છે, વાક્યોની શરૂઆત ચાલો દોડો કહો બોલો જુઓ જેવા શબ્દથી કરવાની છે. શ્વાસ ભરીને દોડવા લાગે, દોડો, શ્વાસ ભરીને દોડવા લાગો. બીજું, ધ્યાન આપીને વાંચવા લાગો, ચાલો ધ્યાન આપીને વાંચવા લાગો. ત્રીજું, વધારે ઊંચી જોવા લાગો, જુઓ વધારે ઊંચું જોવા લાગો. ચોથું, જલ્દીથી હાથ લંબાવો, ચાલો જલ્દીથી હાથ લંબાવો. જોરથી બૂમ પાડીને બોલો, બોલો જોરથી બૂમ પાડીને બોલો. દિનજનોની સાથમાં બેસો, બેસો દિનજનોની સાથમાં બેસો. પાંચમું છે, નીચે આપેલા ઉદાહરણો મુજબ શબ્દ શોધીને લખો અને વાક્ય પ્રયોગ કરો. તો પેલું એક ઉદાહરણ આપેલું છે, પછી આપ્યું ટક ટક, તો ટક ટક કરે એ કોઈને ગમતું નથી. ટપ ટપ, તો ટપ ટપ પાણીના ટપકવા લાગ્યું. ત્રીજું છે ખટખટ, તો દરવાજો ખટખટાવ્યો ખટખટ. ઝટઝટ, તો ઝટઝટ કામ કરીને પહોંચી જઈએ. ઘટઘટ, તો તેનું દિલ ઘટઘટ થવા લાગ્યું. છઠ્ઠું છે, નીચે આપેલા ઉદાહરણ મુજબના શબ્દોને શોધીને લખો અને વાક્યમાં પ્રયોગ કરો. તો ચાલો કસરત કરીએ, ચાલો જમીએ, એવી રીતના ચાલો ગાય લઈએ, ચાલો નાહી લઈએ, ચાલો ખાઈ લઈએ, ચાલો રમી લઈએ અને ચાલો વ્યાયામ કરીએ. સાતમું છે, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપવાના છે. સમજ આધારિત પ્રશ્ન છે. એમાં પહેલો પ્રશ્ન છે, કોઈ કામ માટે તૈયાર થવાનું કઈ રીતે કહી શકાય? તો ચાલો આપણે સફાઈ કરીએ, ચાલો આપણે ઘરને વ્યવસ્થિત ગોઠવીએ. બીજું છે, સમાજને આગળ વધવા શું કરવું જોઈએ? તો સમાજને આગળ વધારવા બધા જ ભેદભાવોને ભૂલી એકબીજા સાથે મળીને મદદ કરવી જોઈએ. ત્રીજું છે, એકલા થઈ
શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કયા કામ છે? તો વાંચન, રસોઈ, સફાઈ કામ એકલા થઈ શકે, જ્યારે વૃક્ષારોપણ, ગામ સફાઈ, શાળા સફાઈ સમૂહમાં થાય. ચોથું છે ધ્યેય સિદ્ધ કરવા શું શું કરવું? તો ધ્યેય સિદ્ધ કરવા માટે ધ્યેય પાછળ સતત પ્રયત્ન કરવા પડે. નિષ્ફળતાનો ડર રાખ્યા વગર જો સતત પ્રયાસ કરવામાં આવે તો એક દિવસ ધ્યેય જરૂર સિદ્ધ થાય. આઠમું છે નીચેના પ્રશ્નના બે બે ત્રણ ત્રણ વાક્યમાં જવાબ આપવાના છે. માહિતી આધારિત પ્રશ્ન છે. એમાં પહેલો પ્રશ્ન છે કવિ કેવી રીતે ચાલવાનું કહે છે, કેમ? તો એમનું સોલ્યુશન અહીં આપેલું છે, તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે. બીજું છે માત્ર ઊભી રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવા ફેરફારો થશે? ત્રીજું, આ કાવ્ય દ્વારા શો ઉદ્દેશ મળે છે? દરેકનું સોલ્યુશન અહીં આપેલું છે બાળકો, તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે, અથવા એમના સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ચોથો પ્રશ્ન છે તમે કઈ પ્રતિજ્ઞા લીધી છે, કેવી? કંઠમાં વાઘ સિંહના ત્રાળો લઈને ઝુમઝુમવું એટલે શું? તો બંનેનું સોલ્યુશન અહીં આપી દીધું છે, તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે, અથવા તો એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ તમને વ્યાકરણ વિભાગ આપેલો છે. એમાં પહેલું છે કોષમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. એમાં પહેલું છે શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસ જઈશું. શાળામાંથી ક્યારે પ્રવાસ જઈશું? તો આ શબ્દ પસંદ કર્યો. બીજું, મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી. તો મમ્મીના જન્મદિવસે કોણે ભેટ આપી? ત્રીજું, અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે. તો અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે? ચોથું, પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા. પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા? પાંચમું, ચિંટુ અને મીનુ વિશે વિદેશ ફરવા ગયા. તો ચિંટુ અને મીનુ ક્યાં ફરવા ગયા? બીજું છે ગુજરાતી ધોરણ 7 પાઠ્યપુસ્તકમાંથી 5 અક્ષરવાળા જોડાક્ષર ધરાવતા શબ્દની યાદી કરો અને ઉચ્ચારણ કરો. તો અહીંયા 5 જોડાક્ષરવાળા શબ્દની યાદી મેં તમને કરીને આપી દીધી છે, તમારે એમને જોઈ લેવાનું છે. ત્રીજું, જોડાક્ષરોની યાદીમાંથી કોઈ પણ 5 શબ્દનો ઉપયોગ કરી 5 વાક્ય બનાવવાના છે. પહેલું વાક્ય છે ગુજરાતમાં અંબાજી શક્તિપીઠ છે. બીજું, દૂધ વેચાણના માહિતી 25 રૂપિયા મળતા. ત્રીજું, વનસ્પતિ આપણને પ્રાણવાયુ પૂરો પાડે છે. સુપ્રસિદ્ધ લોકગાયિકાનો જન્મ દલખાણિયામાં થયો હતો. અને પાંચમું, પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામ મિસાઇલ મેન તરીકે ઓળખાતા. ચોથું છે નીચે આપેલા પંક્તિઓનો ભાવાર્થ ગુજરાતીમાં કરવાનું છે. તો અહીંયા તમને ગુજરાતીને ભાવાર્થ કરીને આપેલો છે, તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે, અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. બરાબર. ત્યારબાદ અહીંયા તમારી આ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.